જૂનાગઢમાં રફતારના દાનવો બેફામ બન્યા છે। પૂરપાટ આવતી કાર દુકાનમાં ઘૂસી। કેશોદમાં મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની છે। તો કેશોદના માંગરોળ રોડ પર અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। ઇલેક્ટ્રિકની દુકાનમાં કાર ઘૂસતા નુકસાન થયું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આ સમગ્ર દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે રફતારના દાનવો છે તે સતત બેફામ બન્યા છે। પૂરપાટ આવતી કારે કઈ રીતે અકસ્માત સર્જ્યો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સ્પીડમાં કાર આવે છે અને સીધી ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસીને નુકસાન પહોંચાડે છે। તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો રફતારના દાનવો બેફામ થયા છે। જૂનાગઢમાં પણ દુકાનમાં મોટા પાયે નુકસાન। પૂરપાટ આવતી કારે અકસ્માત સર્જ્યો હતો અને દુકાનમાં સીધી ઘૂસી હતી। ઇલેક્ટ્રિકની આ દુકાન હતી, જેમાં બેફામ રીતે આ કાર ઘૂસી જાય છે, જે બાદ નુકસાન પણ થાય છે। તો હવે સમાચારમાં આગળ વાત કરીશું ચાર પગના આતંક વિશે। અરવલ્લીના મેઘરજમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 2 દિવસમાં 30 લોકો પર શ્વાને હુમલો કર્યો છે। ઇજાગ્રસ્તોએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી છે। હડકાયા શ્વાનના આતંકથી રહીશોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો શ્વાનને પકડવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। રિક્ષામાં ઉતર્યો અને કૂતરું અચાનક આવ્યું અને મને બચકું ભર્યું છે। 2 દિવસ અંદર મેઘરાજની અંદર 2 દિવસની અંદર 30 થી 32 કેસ થઈ ગયા છે અને હું અત્યારે કૂતરાએ બચકું ભર્યું છે અને તાત્કાલિક હું વાસણા હોસ્પિટલમાં સારવાર માટે આવેલો છું અને તંત્રને વિનંતી છે કે ભાઈ આ કૂતરાને ઝડપી પકડી અને એને સારવાર ગમે તે કરી અને બતાવે, એ રીતના અમારી માંગ છે। તો બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક। હડકાયા ડાઘિયાએ ગામમાં આતંક મચાવ્યો। કુંવારલા ગામમાં 14 લોકોને ડાઘિયાએ બચકા ભર્યા। બાળકો સહિત 14 લોકો પર હડકાયા શ્વાનનો હુમલો। 3 વર્ષની બાળકીને સારવાર અર્થે અમદાવાદ ખસેડાઈ છે। શ્વાન હડકાયું થયું, ગામમાં ભારે ડરનો માહોલ છે। તો ઘાયલોને 108 થી હોસ્પિટલ ખસેડાયા છે। ગામની સીમ અને ગામમાં રહેતા લોકો હડકાયા શ્વાનના ભોગ બન્યા છે। તો હડકાયા શ્વાનના કારણે આખી રાત જાગતા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। ઊંઘી રહેલા લોકોના આંખ મોં પર બચકા ભર્યા। બનાવ બાદ મોડે આરોગ્ય તંત્ર સાબદું જાગ્યું છે। 24 કલાકની દોડધામ બાદ આખરે હડકાયા શ્વાનનું મોત થતા રાહતનો શ્વાસ લીધો। રસીકરણ, ગામના શ્વાનોને અન્યત્ર ખસેડવાની માંગ। હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ડર છે। તો નડિયાદમાં આંખલા રાજે હદ વટાવી છે। અવરજવર કરતા લોકો પણ ડરી રહ્યા છે। છેલ્લા 40 દિવસમાં આંકલાઓના હુમલાની 4 ઘટના સામે આવી, જેમાંથી 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તંત્ર કામગીરી કરતું હોવાનો દાવો કરે છે, પરંતુ અહીં હકીકત તો કંઈક અલગ જ છે। જો તંત્ર કામગીરી કરતું હોય તો શા માટે આંકલાના આતંકની ઘટનાઓ સામે આવે તે મોટો સવાલ છે। વાત કરીએ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર પાસેની, તો ત્યાં ફરી એકવાર 2 આંકલાઓ વચ્ચે ભીષણ જંગની ઘટના સામે આવી, જેમાં 3 નિર્દોષ નાગરિકો ઘાયલ થયા। નીલકંઠ મહાદેવ આગળ બનાવ બન્યો। વરઘોડો લઈને ગયા હતા, 2 આંકલા લડતા હતા અને લેડીઝના છોકરા નાના હતા તો બચાવ કરાવ્યો, છૂટા બી પાડી દીધા અને હું ત્યાં ઊભો રહ્યો તો પાછળથી આવનો હુમલો કર્યો તો મને ઉછાળીને નાખી દીધો। પાછળના ભાગના થાપાએ વાગેલું છે। 1-2 મહિનાનો ખાટલો ડૉક્ટરે કીધો, સિવિલમાં આવ્યો છું।